હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ તો અમારી રાત થઈ છે, કારણ કે આજે શિવરાત છે. જો એકદમ અંધારું છે. અત્યારે હાલ તો વાગ્યા સવારના 5. જવાનું છે રામનાથ મહાદેવ દર્શન કરવાનું, કારણ કે આજે શિવરાત છે ને. પાછું રામનાથ જવામાં એવું છે કે અત્યારે દર્શન કરી આવી તો જ દર્શન થાય, કારણ કે ભાઈ આખો દિવસ ત્યાં વારો આવતો નથી દર્શન કરવાનો. અત્યારે અંધારું છે ત્યાં ફટાફટ પહેલાં દર્શન કરી આવી, બાકી તો આખો દિવસ વારો નહીં આવે. મળી ડાયરેક્ટ રામનાથ જઈને. જો પહોંચી ગયા અમે રામનાથ મહાદેવના મંદિરે. તો જો કામ કરીને ફ્રી થઈ ગઈ અને હવે ઘરે પૂજા કરવાની હે. સવારે તો અમે મંદિરે જઈ આવ્યા હતા વહેલા, હું ને મિહિર 4 સાડા 4 તો અમે વયા ગયા હતા મંદિરે. અને યામી ને મમ્મી પપ્પાની હવે ગયા છે મંદિરે, એટલે ગયા છે ત્યાં મેં બધું ઘરનું કામ કરી લીધું. અને હવે ઘરે જે શિવલિંગ છે એની પૂજા કરી નાખી, પછી રસોઈ કરી. તો ચાલો હવે પૂજા કરી લઉં, પછી મળીએ.
જો થઈ ગયું ફરાળ રેડી. સૂકી ભાજી, તળેલા બી, વેફર, મરચું તળેલું ને શક્કરિયાની ખીર. કાંઈ યમી યમી શિવરાત્રી હે, તિલક બિલક કરી હે. જે કરવા ગઈ હતી પછી ત્યાં પાણી ચડાવ્યું હતું જે ઉપર મને દિયો કરતી હતી. હે એમ મોટું કેમ જે કર્યું તું? ગાય હતી 6. હાલો પાણીના લોટથી અભિષેક કરો. આ મંદિર છે, બહુ મસ્ત બનાવેલું છે. 2 શિવલિંગ છે. બહુ સરસ મંદિર છે. રામપાર્કમાં પશુ બાપુનું મંદિર છે આ. જો રામેશ્વર મહાદેવ મંદિર. તો જુઓ આપણે આવી ગયા છે યશુબાપુના મંદિરે રામપાર્કમાં. ઓમ નમો નારાયણ. કેટલા દિવસની ઈચ્છા હતી, આજે પૂરી થઈ મહાદેવના મંદિરે આવવાની. ઉભારી આવવા દો, પાણી આવવા દો. નથી બરાબર. જો ગરદી ઘરમાં આવે વાં બેસી જાય. જો બાપુ આજે બહુ કામમાં છે. જો આજ તો ડાયરેક્ટ 7:45 વાગે જ બ્લોગ હું તો ચાલુ કરું છું. નાઇટ શિફ્ટમાંથી એવું તો ભૂઈ ગયો તો એટલે જીગુ આજે તો શિવરાત્રી છે તો શું બનાવ્યું આમ? ઓહો ઈ એને ખાવા ચટણી તો કેટલીક વાર તળાય એટલી વાર ફટાફટ તર ફટાફટ ખાઈ લો. તને તો નથી ભાવતા ને થોડા? ચાખી લઈશ હાલ ને થોડા. હે એ તો ડાયઢે ચોટી જાય પછી બેઠો રહો. પછી ઓલા ઢોસા જેવું થાય. સવારમાં નાસ્તામાં બનાવીને દીધા હતા. હે અમે તો મેં લઈ જાત કાઢે 5 ઢોસા અને કે આટલા હું બનાવ્યા. ના 5 નહીં, ઓલું આવું બાઉલ ને એ આખું ભર્યું હતું. બેટા બા એવડું બાઉલ ને આ બતાવું એમ નહીં, બતા. એને હું કીધું તું આપણી કે આટલા કે શું થાય. મને કાંઈ કે દીધા આટલા હતા તો. અને ઈ બાઉલની સાઈઝ કેવડી હતી? બાઉલ નથી, એમાં વસ્તુ ભરી. બતાવું જો 5 થી 6 આ બાઉલ આખું ભર્યું હતું આટલું, અને ઈ કે હે એ એટલા શું થાય. પતા અને અમે ખાતો એક ખાધો કાં? આપણે તો હજી ખાધું ય નતું, એ ખાઈ લીધા પછી છેલ્લે બેસવાનું હતું. પતા ખાતો એટલું લે હવે ઓછું કરી દીધું ખાવાનું તે. તો ઓછું જ કરી દીધું. પેલા જેટલું કે તે એમને વજન ઘટી જાય મારો કઈ તો તો 83 કિલો થઈ ગયો. 83 વચ્ચે કહેવાય, પાછી થાય તો કહેવાય. હા તાર પપ્પાનો 65 જ છે. પાછળ તો મારું ય નથી. 104 હતો એના કરતા 83 કિલો સારો. ઉઈમાં 104. જીમમાં જતા તો 104 હતો. હા. કરવા તો જોઈએ. વાંધો ને તાર ફટાફટ બનાવવા લો. હવે બની ગયા. જો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલુ છે ને ભેગા ભેગ સાબુદાણાના વડા ટીકી એ બે છે ને બે વોઇસ એમ જ ખાલી છે પડો. બનીને થઈ ગયું તૈયાર. શું નાખસ? હે ઓહો બટેકા ફોલસ હે ચોટાડે છે. હે
ચાલો પહેલાં ફટાફટ ખાઈ લે પછી મળી. ચાલો આજનો વ્લોગ મેં કરી નાખી. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય છે. ગમ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે અંદર અહીંયા હોઈ ગઈ એટલે મારે હોલમાં આવીને આજે વ્લોગ એન્ડ કરવો પડે. મળીએ કાલે નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.